પટેલ યુનિવર્સિટી સંચાલિત સ્પેટ કેમ્પસ ખાતે વિકસિત ભારત અભિયાન મહારેલી યોજાઈ હતી, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી ભાગવત કરારજી, ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ સહિત પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ તેમજ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા, જ્યાં સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં દરેક વિદ્યાર્થીઓને રામ મંદિરના ઝંડાનું વિતરણ કરાયું હતું અને જય શ્રી રામના નારા સાથે મહારેલી નીકળી હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારત અમને જે યાત્રા છે એ યાત્રાના અનુસંધાને આજે આણંદમાં NS પટેલ કોલેજ દ્વારા લગભગ 3000 વિદ્યાર્થીઓ આ વિકસિત ભારત યાત્રામાં એક રેલી દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે અમને કોલેજ દ્વારા આ કાર્યક્રમનું આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા 2047 સુધીમાં આખો દેશ વિકસિત હોય એ પ્રકારનો જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર એમણે કરેલા વિકાસના કામોને કારણે આજે દેશના તમામ લોકો એ સંતોષ પણ અનુભવે છે અને આશા પણ રાખે છે. એમની અપેક્ષા પણ છે અને એ અપેક્ષા પૂર્ણ કરવા માટે મોદી સાહેબની જે પ્રકારે એમના પ્રયત્નો છે એમનામાં એમને વિશ્વાસ પણ છે. આજે અનેક વિદેશના લોકો પણ જ્યારે આપણા દેશમાં આવે છે ત્યારે આશ્ચર્યચકિત થાય છે અને એમની આપણા દેશ પ્રત્યે જોવાની ભાવના પણ બદલાય છે. આપણા કરતાં અનેક સુવિધાઓ આજે પણ એ વિકસિત દેશોમાં છે. એમના આપણા કરતાં ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ આપણા દેશની જે સ્થિતિ એમણે જોઈ હતી એમાં જે ઝડપથી સુધારો થઈ રહ્યો છે, જે રીતે આખો દેશ વિકસિત થઈ રહ્યો છે અને સર્વાંગી વિકાસ કોને કહેવાય એ મોદી સાહેબે સાબિત કર્યું છે. લગભગ 24 કરોડથી વધુ લોકોને ગરીબીની રેખા નીચેથી બહાર કાઢીને એમને સફળતાપૂર્વક એ આર્થિક રીતે પણ મજબૂત થાય એવા સફળ પ્રયત્નો મોદી સાહેબે કર્યા છે. તો આ રીતે કોઈ પણ સૂત્ર આપ્યા વગર કે ગરીબી હટાવો જેવા સૂત્રો આપીને લોકોને ભરમાવવાને બદલે મોદી સાહેબે જમીન પર કામ ઉતાર્યું છે. એના કારણે એમણે સમાજના તમામ ક્ષેત્રના લોકો, તમામ સેક્ટરના લોકો એમને મદદ કરી છે. એમણે જે છેલ્લો જે સંકલ્પ કર્યો છે કે એમના માટે 4 મહત્ત્વના સેક્ટર છે. એક છે યુવાઓને સ્વાવલંબી બનાવવા,